આ વિડીયો શ્રી હનુમાનજીના ભક્ત માટે છે અને આ વસ્તુ તો ખાસ તમારે જાણવી જોઈએ. સનાતન સભ્યતાની અંદર તમે જોવો ને તો એમ બધા બોલતા હોય છે કે 7 અમર લોકો છે. અશ્વત્થામા તમે ગણી લો, પરશુરામ ગણી લો, ઇન્ક્લુડિંગ હનુમાનજી. પણ હનુમાનજી અમર નથી, એ ચિરંજીવી છે. અને અમર અને ચિરંજીવી વચ્ચેનો હ્યુજ ડિફરન્સ છે, જે હું તમને અત્યારે કહેવા જઈ રહ્યો છું. જે દિવસે હનુમાનજીને માતા સીતાએ જે દિવસે વરદાન આપ્યું હતું ચિરંજીવી ભવ, તે જ દિવસથી એમનો સમય ત્યાં જ રોકાઈ ગયો હતો. હનુમાનજી એ સમયના પરિમાણથી બહાર જતા રહ્યા હતા. જ્યારે જે બીજા જે છ અમર લોકો છે, જેને આપણે કહી શકીએ છીએ કે અશ્વત્થામા છે, બલિરાજા છે, આ બધાની સંભાવ એ જ વધ્યા કરે છે સમય સાથે. અને એક કાળાંતરે એમનો એ શરીર દેહ ત્યાગ કરશે. જ્યારે હનુમાનજીનું અલગ છે. હનુમાનજી જે દિવસે એમને આ વરદાન મળ્યું હતું ને, એ જ દિવસથી એ સમયના પરિમાણથી બહાર જતા રહ્યા હતા. એટલા માટે એમને ચિરંજીવી કહેવામાં આવે છે. જો આ વસ્તુ તમારા ગ્રુપની અંદર કોઈ પણ હનુમાનજીના ભક્ત હોય ને, આ વસ્તુ એમને શેર કરજો. બીકોઝ આ એક બહુ મોટો ડિફરન્સ છે જે લોકોને ખબર નથી. ઓમ નમો નારાયણ.